આણંદ એમજીવીસીએલ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ આણંદના શાસ્ત્રી ડિવિઝનના વિસ્તારમાં 33,000 સ્માર્ટ વીજ મીટર અને સરદારના 42,000 ગ્રાહકોને સ્માર્ટ પ્રીપેડ મીટર આજથી લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યા છે। આણંદ એમજીવીસીએલ વિભાગ દ્વારા આણંદ શહેરના શાસ્ત્રી ડિવિઝન હસ્તકના 6 વિસ્તારમાં 33,000 વીજ ધારકોના સર્વેની કામગીરી પૂર્ણ થતાં ટૂંક સમયમાં સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવાની કામગીરીના પાયલોટ પ્રોજેક્ટ મુજબ શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ સરદાર ડિવિઝનના 42,000 ગ્રાહકો સર્વેની કામગીરી ચાલુ છે। સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ આણંદ શહેરમાં દરેક જગ્યાએ સ્માર્ટ મીટર લાગેલા જોવા મળશે। હવે એ સમય પણ દૂર નથી કે જ્યારે તમારે મોબાઈલ રિચાર્જની જેમ ઇલેક્ટ્રિક મીટર પર રિચાર્જ કરવાનું વખત આવશે। પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરમાં આવેલ શાસ્ત્રી ડિવિઝન હસ્તકના કુલ 33,000 વીજ ધારકો તંત્રના ચોપડે નોંધાયેલા છે અને સરદાર ડિવિઝનના 42,000 ગ્રાહકો છે, ત્યારે ટીબોએ રહેણાંક વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરીને સ્માર્ટ મીટર સંદર્ભે ડોર ટુ ડોર સમજ આપવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ટૂંક સમયમાં ચિટોડિયા રોડ, ગોપી ટોકીઝ, મંગળપુરા રોડ સહિત પ્રથમ તબક્કામાં 10,000થી વધુ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવશે। 6 માસમાં સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। બીજી તરફ ગ્રાહક પોતે ઓનલાઈન મોબાઈલથી કાર્ડની જેમ સ્માર્ટ વીજ મીટર રિચાર્જની સુવિધા મેળવી શકે છે। સ્માર્ટ મીટર વીજ વપરાશના દૈનિક ડેટા પણ જાણી શકાશે। માસિક વીજ બિલ ઓછા, બેલેન્સની ચેતવણી, ઉર્જા ખર્ચમાં બચત, ઉર્જામાં ક્ષમતામાં વધારો કરી શકાશે। બીજી તરફ વીજ ચોરી થશે નહીં અને ઘરમાં વીજ વપરાશની કરકસર પણ થશે, તેમ વીજ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું।